નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાની આખરે લાંચ લેતા પકડાયો। ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાની આખરે લીગલ કામ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરતો હતો। માટી અને રેતી માફિયાઓ સાથે સીધી ભાગીદારી જ કરતો હતો। ભરૂચ જિલ્લામાં સૌથી ભ્રષ્ટ અધિકારી કોણ? જો તેની સ્પર્ધા રાખવામાં આવે તો ખાણ ખનીજ ખાતાનો નરેશ જાની પહેલો નંબર લાવે, કારણ કે તેની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો થતી રહી છે। ભરૂચ કલેક્ટરને તેમના તાબાના અધિકારીની આટલી ફરિયાદ થતી હોવા છતાં તેની સામે કોઈ પણ પગલાં લેવાતા ન હતા, પરંતુ પાપનો ઘડો ફૂટે છે તે વાત સાર્થક થતી હોય તેમ ભરૂચના ભ્રષ્ટાચારીઓનો સરદાર લાંચ લેતા પકડાઈ જતા હવે તેની કાળી કરતૂતોની બહાર આવવાનો માર્ગ મોકળો થયો છે। ભરૂચના ભૂસ્તર શાસ્ત્રી સહિત અલગ અલગ જિલ્લાઓમાં ચાર્જ સંભાળનાર નરેશ જાનીએ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી હતી। ભરૂચમાં રેતી અને માટી માફિયાઓ સાથે મિલી ભગત રાખી તે ખનીજ ચોરોને મોકળું મેદાન આપતો હતો। જો કોઈ જગ્યાએ રેડ પાડે તો પણ નામ પૂરતી કાર્યવાહી કરી ખનીજ માફિયાઓ સાથે મોટા ખેલ પાડી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આખાડા કાન ધરતો હતો। એટલું જ નહીં, તે ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ ગાંઠતો ન હતો। જિલ્લા કલેક્ટર સુધી પણ તેના ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ગઈ હોવા છતાં તેની સામે કલેક્ટર પણ પગલાં ભરતા ન હતા। એવામાં હવે સુરતમાં તેનું નામ 2 લાખની લાંચ લેવામાં સામે આવ્યું છે। નરેશ જાનીનું પાપ હવે ખુલ્લું પડી જતા તેણે ભરૂચમાં કેવા ખેલ કર્યા તે દિશામાં તપાસ થશે તેવી સંભાવના છે, કારણ કે તે એકલો પૈસા ખાતો નથી, ઉપલા અધિકારીઓને ગાંધીનગર સુધી હિસ્સો પહોંચાડે છે। હવે લાંચ રૂશ્વત વિરોધી શાખા નરેશ જાનીના રિમાન્ડ મેળવી તેની અને તેના પરિવારના સભ્યોની કેટલી મિલકત છે તેમજ તેણે ક્યાં કેટલું રોકાણ કર્યું છે તે દિશામાં તપાસ કરે તો ભ્રષ્ટાચારીઓની સરદાર તેને કેમ કહેવો તે સામે આવી જશે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, ભરૂચ।